બળવંત વૃદ્ધલાલ વ્યાસનો જન્મ ગુજરવદી મુકામે 17/6/1962 રોજ થયો હતો. MA, MEd અને શિક્ષણમાં PhD થયેલા શ્રી બળવંત વ્યાસે વિશેષ શિક્ષણ તરીકે BCom પણ કરેલું છે. હાલ વ્યાખ્યાતા તરીકે માનવ મંદિર BEd કોલેજ સુરત, વક્તૃત્વ, નાટ્ય પ્રવૃત્તિ, પર્વતારોહણ વગેરે એમના શોખ છે. એક પાત્રી અભિનય, સાંપ્રત મૈત્રી વિદ્યાપીઠ વગેરેમાં પરિશીલન અને સાંપ્રત વિષયો પરના લેખન અને કાવ્ય સર્જન તેમણે કરેલા છે. તેઓ હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં કવિતાઓ લખે છે. પ્રથમ પ્રકૃતિ કાવ્ય 12મા વર્ષે જેમણે લખેલું હોય એવા કવિને આવું આપણે માણીએ. લોહી નીકળતા લથબથ પગે પણ મારે ઊંચે ચડવું છે ને રાણી છાપનો રૂપિયો થઈને મારે હજુ ખખડવું છે. મૌનને ના મરદાય ગણાવી યત્ન હજુ તો ચાલુ છે. અન્યાય સામે કમર કસીને મારે હજુ એ લડવું છે. લોહી નીકળતા લથબથ પગે પણ મારે ઊંચે ચડવું છે ને રાણી છાપનો રૂપિયો થઈને મારે હજુ ખખડવું છે. મળે નિષ્ફળતા કેમ છોડી દઉં, મળે નિષ્ફળતા કેમ છોડી દઉં, યત્ન રદ થઈ કરોળીઓને મારે નીચે પડવું છે. લોહી નીકળતા લથબથ પગે પણ મારે ઊંચે ચડવું છે. ભીષ્મ દ્રોણ ભલે મૂંગા મંતર સભા શાંત થઈ બેઠી હોય, ભીષ્મ દ્રોણ ભલે મૂંગા મંતર સભા શાંત થઈ બેઠી હોય, પણ વિદ્રોહ કરતો થઈ વિકર્ણ રાષ્ટ્ર કલેવર ઘડવું છે. લોહી નીકળતા લથબથ પગે પણ મારે ઊંચે ચડવું છે ને રાણી છાપનો રૂપિયો થઈને મારે હજુ ખખડવું છે. મૂકી મલાજો કહી દઉં હવે પડદો રાખે શું વળશે, મૂકી મલાજો કહી દઉં હવે પડદો રાખે શું વળશે. મીઠાશ ક્યાંય ન મળી જગતમાં જે કાંઈ છે તે કડવું છે. લોહી નીકળતા લથબથ પગે પણ મારે ઊંચે ચડવું છે. શૂળ ભોકાણી ખેંચી કાઢીશ, મક્કમતાથી ડગલું દેતા આભ અટારી અડવું છે. રંગ બદલતો કાચિંડો થઈ હાજી હાજી નહીં ફાવે, રંગ બદલતો કાચિંડો થઈ હાજી હાજી નહીં ફાવે. પામર થઈને પૃથ્વી ઉપર ક્યાં મારે સબડવું છે. મારે તો લોહી નીકળતા લથબથ પગે મારે ઊંચે ચડવું છે ને રાણી છાપનો રૂપિયો થઈને મારે હજુ ખખડવું છે. નરબંકાની ધરતી ઉપર જન્મ ધરીને આવ્યો છું, નરબંકાની ધરતી ઉપર જન્મ ધરીને આવ્યો છું. શૂરો થઈને મર્દાનગીથી પાળિયા ઉપર પડવું છે. લોહી નીકળતા લથબથ પગે પણ મારે ઊંચે ચડવું છે. સગા વાદની શતરંજ રમતા સૌને વાતા પહોંચાડજો, સગા વાદની શતરંજ રમતા સૌને વાતા પહોંચાડજો કે મર્યા પછી એ પ્રેત થઈને એકે એકને નડવું છે. લોહી નીકળતા લથબથ પગે પણ મારે ઊંચે ચડવું છે ને રાણી છાપનો રૂપિયો થઈને મારે હજુ ખખડવું છે. મળ્યો અવતાર જો માનવનો તો સ્વાર્થ મારો નહીં તાકું, મળ્યો અવતાર જો માનવનો તો સ્વાર્થ મારો નહીં તાકું. કામ આવું જો કોઈના માટે તો ખાતર થઈને સડવું છે. લોહી નીકળતા લથબથ પગે પણ મારે ઊંચે ચડવું છે. મરે માનવતા અને મળે સ્વર્ગ તો એ તો મારે શા ખપનું, મરે માનવતા અને મળે સ્વર્ગ તો એ તો મારે શા ખપનું. પણ માનવતા જો જીવતી હોય તો 100 વાર નરકે પડવું છે. લોહી નીકળતા લથબથ પગે પણ મારે ઊંચે ચડવું છે ને રાણી છાપનો રૂપિયો થઈ મારે હજુ ખખડવું છે.